શાળાની બિલ્ડિંગો કે કોલેજની બિલ્ડિંગો ગમે તેવી ભવ્ય હોય, પરંતુ એ વિદ્યાર્થી કે ભૂલકાના શોર બકોર વચ્ચે તદ્દન નિર્જન ભાસતું હોય છે. જી હા, આવી જ એક વાત છે શાળાઓનું વેકેશન ખુલ્યા બાદના માહોલની. તો શાળાના વેકેશન ખુલ્યા બાદના માહોલમાં આપ સૌનું સ્વાગત છે GTPL જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યની શાળાઓમાં દિવાળી વેકેશન પૂરું. 21 દિવસ પછી બાળકોના કલસોરથી શાળાઓ ધમધમી. ગુજરાત રાજ્ય સરકારી સંઘના ડિરેક્ટર તરીકે જૂનાગઢના અગ્રણી ડોલરભાઈ કોટેચાની થઈ બિનહરીફ વરણી. સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવનો પાટોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાયો. શોભાયાત્રામાં જય માંગનાથના નાથનો નારો ગુંજી ઉઠ્યો. અને એક જ નંબર પ્લેટવાળી 2 ગાડી જૂનાગઢમાંથી ઝડપાઈ. RTO અને પોલીસની સંયુક્ત કામગીરી હાથ ધરાઈ. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ KJ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી OPD, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, KJ હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. 28 ઓક્ટોબરથી પડેલું દિવાળી વેકેશન આજે પૂર્ણ થતાં શાળા અને કોલેજો વિદ્યાર્થી ભૂલકાઓથી ધમધમી ઉઠ્યા હતા. હજી આ વાત કરીએ તો 21 દિવસનું વેકેશન પૂરું થતાં શાળા કોલેજમાં શૈક્ષણિક કાર્યનો ધમધમાટ શરૂ થયો હતો. 21 દિવસની રજા પૂરી થવાની સાથે બીજા સત્રનો પણ પ્રારંભ થયો છે. શાળાઓ વિદ્યાર્થીના કલરવથી આજે ગુંજી ઉઠી હતી. ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળ નોંધાયેલી રાજ્યની 50,000થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળા, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થયું હતું, જે રવિવારે પૂર્ણ થયું હતું. તેની સાથે જ આજે તમામ સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થયું હતું અને દ્વિતીય સત્રનો પ્રારંભ થયો હતો. 21 દિવસ બાદ પરિસર, શાળાઓના કેમ્પસ, ક્લાસરૂમ, પ્રાર્થના ગીત અને બાળકોના શોર બગોરથી બધું ગુંજી ઉઠ્યું હતું.
વેકેશન પૂરું થતાં વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ પણ બાળકોના અભ્યાસને લગતા વસ્તુઓ તેમજ નવા સત્રના પુસ્તકોની ખરીદીમાં દોડધામ રહેશે. શાળામાં 18 નવેમ્બરથી 4 મે સુધી દ્વિતીય સત્ર રહેશે. 5મી મેથી 8 જૂન એમ 35 દિવસ ઉનાળુ વેકેશન રહેશે. ગમે તેમ પણ બાળકોએ આજે શાળામાં ભેગા થઈ દિવાળીમાં કરેલા પ્રવાસ, તહેવારની ઉજવણી અને અન્ય સામાન્ય ચર્ચાઓ કરી પોતાનો દિવસ ફૂલ ગુલાબી ઠંડીમાં ખુશનુમાઈ વાતાવરણમાં પસાર કર્યો હતો. દિવાળી વેકેશન કે જે 21 દિવસનું હોય છે એ આજરોજ તારીખ 18 ને સોમવારે પૂર્ણ થતાં આજથી શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલું છે અને વિદ્યાર્થી પણ રજા પૂર્ણ કરી તહેવારનો આનંદ લઈ અને આજે પૂરા ઉત્સાહથી શૈક્ષણિક કાર્ય માટે શાળામાં સમયસર હાજર થઈ ગયા છે અને સંખ્યાની ટકાવારી પણ ખૂબ જ સારી છે અને આજે શાળાની અંદર શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલું છે. જૂનાગઢ જિલ્લા તથા ગુજરાત રાજ્યની અંદર પણ આજરોજ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયેલું છે. ગુજરાત રાજ્યમાં સહકારી ક્ષેત્રના પ્રચાર પ્રસાર અને શિક્ષણ તાલીમ માટે કાર્યરત ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડિરેક્ટરોની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં રાજ્યના તમામ જિલ્લામાંથી સહકારી આગેવાનો પ્રતિનિધિત્વ કરતા હોય છે. જૂનાગઢ જિલ્લાના સહકારી અગ્રણી અને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાની ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડિરેક્ટર તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આજે સંઘના આગેવાનો અને સહકારી આગેવાનોની બેઠકમાં ડોલરભાઈ કોટેચાને સર્વાનુમતે ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે સંઘના ચેરમેન લક્ષ્મણભાઈ યાદવે ડોલરભાઈ કોટેચાને અભિનંદન પાઠવ્યા હતા. તો પ્રતિભાવમાં શ્રી કોટેચાએ કહ્યું હતું કે જૂનાગઢ જિલ્લાનું આપણે સહકારી ક્ષેત્રે પ્રતિનિધિત્વ કરશું. કોઈ પણ પ્રશ્ન હશે તો નિકાલ માટે સક્રિય રહેશે અને તે રીતે ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં પણ જૂનાગઢ સહકારી જગતને મજબૂત બનાવીશું. ખરીદ વેચાણ સંઘમાં આજે ચેરમેન તેમજ વાઇસ ચેરમેનનું ઇલેક્શન હતું. ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ પ્રથા દાખલ કરેલ છે તે મુજબ પ્રદેશમાંથી અને જિલ્લા કક્ષાએથી માનનીય શ્રી લક્ષ્મણભાઈ યાદવનું ચેરમેન તરીકેનો મેન્ડેટ આવેલ છે અને જયેશભાઈ ગુંદણિયાનો વાઇસ ચેરમેન તરીકે મેન્ડેટ આવેલ છે. બંને બિનહરીફ ચૂંટાયેલા ડેપ્યુટી મામલતદારશ્રીએ જાહેર કરેલ છે. બંનેને ખૂબ ખૂબ અભિનંદન. એની સાથોસાથ રાજ્ય સહકારી સંઘ એમાં પણ પ્રતિનિધિ મોકલવાના હોય છે જિલ્લા સહકારી સંઘમાંથી. જિલ્લા સહકારી સંઘમાંથી પ્રદેશ કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી મારું નામ એટલે કે ડોલર કોટેચાનું નામ પ્રતિનિધિ તરીકે મોકલવાનું નક્કી થતાં જૂનાગઢ જિલ્લા સહકારી સંઘના સર્વે સભ્યશ્રીઓ સહર્ષ સ્વીકારી અને મને બિનહરીફ ચૂંટાયેલો જાહેર કરેલ છે. આ તકે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય કિરીટભાઈ તેમજ સહકારી ભામાશા કહીએ, સહકારી માર્ગદર્શક કહીએ કે સહકારી સમર્થક કહીએ, અમારા પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્યના પૂર્વ ધારાસભ્યશ્રી અને ગુજરાત રાજ્ય સહકારી બેંકના ડિરેક્ટર શ્રી જસાભાઈ, ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ માનનીય લક્ષ્મણભાઈ, જયેશભાઈ ગુંદાણીયા, માન્ય મનુભાઈ સર્વેએ માર્ગદર્શન આપી બે ચૂંટણીઓ બિનહરીફ થાય એના માટે થઈ અને સનિષ્ઠ પ્રયત્ન કરેલા. આ તકે હું સર્વે લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે ભારત સરકારે અમિત શાહ સાહેબના અધ્યક્ષમાં સહકારિતા મંત્રી ખાસ કરીને આખા દેશમાં સહકારિતાનું વાતાવરણ સારું ગોઠવાય, સહકારિતા દ્વારા ખેડૂતોને ખૂબ ફાયદો થાય એ હેતુથી સહકારિતા વિભાગ અલગ કરીને આખા દેશમાં અને દરેક રાજ્યમાં સહકારિતાને મજબૂત કરવાનું બહુ સરસ મજાનું પગલું લીધું છે અને આપણે આવકારીએ. રાજ્યમાં પણ સહકારી પ્રવૃત્તિ બહુ મજબૂત થાય અને સહકારી પ્રવૃત્તિમાં સ્વચ્છતા આવે અને સહકારી પ્રવૃત્તિ દ્વારા ખેડૂતોને કેમ મદદ થાય એ હેતુથી ગુજરાતની રાજ્ય સરકારે પણ એ દિશામાં ખૂબ પગલાં ભર્યા છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા આખા ગુજરાતમાં સહકારી સંસ્થાઓમાં પાર્ટી દ્વારા ઉમેદવારો નક્કી થાય, પાર્ટી દ્વારા પ્રતિનિધિઓ નક્કી થાય એવો એક બેઝ નક્કી કરીને સમગ્ર ગુજરાતમાં
તમામ સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીની વિચારશ્રેણીવાળા લોકોને એમાં ખાસ કરીને નિયુક્ત કર્યા છે અને મજબૂત રીતે ગુજરાતની અંદર સહકારી માળખું સરસ રીતે ચાલે છે. ગુજરાતની ખેતી બેંક પણ સરસ રીતે ચાલે છે. ગુજરાતની રાજ્ય સહકારી બેંક, અન્ય સંસ્થાઓ અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લાની અંદર અમારી જે ટીમ છે, જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, લક્ષ્મણભાઈ યાદવ, આ બધાની ટીમ અને ખાસ કરીને આમાં અનુભવી સિનિયર સભ્યો છે, મુરબી શ્રી માનની જસાભાઈ બારડ, માનનીય શ્રી ડોલરભાઈ કોટેચા, આવા લોકો આ સહકારી સંસ્થામાં બોર્ડમાં જોડાયેલા છે. એને કારણે સહકારી પ્રવૃત્તિ ખૂબ મજબૂતાઈથી અને ખૂબ વ્યવસ્થિત રીતે ચાલે છે. એનો ખૂબ ભરપૂર આનંદ છે. અહીંયા પણ ફરી વખત લગભગ 8મી ટર્મ લક્ષ્મણભાઈ રામભાઈ યાદવને આ જિલ્લા સહકારી સંઘનું સુકાન સોંપ્યું છે અને જિલ્લા સહકારી સંઘમાં 50 લાખથી પણ ઉપર નફો કર્યો છે. ખૂબ સારું સંચાલન થાય છે અને ખૂબ કરકસરભરો વહીવટ થાય છે. એનો મને ખૂબ આનંદ છે, એટલા માટે કે 4 દાયકાથી પણ વધુ સમય સહકારી પ્રવૃત્તિમાં કાઢ્યો છે અને આ બધી વાત જોઈને ખૂબ અમને આનંદ થાય છે. હું લક્ષ્મણભાઈ, ભાઈ શ્રી જયેશભાઈ અને આખા બોર્ડ ઓફ ડિરેક્ટરને ખૂબ ખૂબ હૃદયથી મારા અભિનંદન આપું છું અને એમને ખૂબ હૃદયપૂર્વક એને હું નવાજું છું. આભાર. 3 જિલ્લા જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરનો જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ તરીકે સતત 8મી વખત માનની અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ, પ્રથમ વખત કેન્દ્રની અંદર સહકારી વિભાગ બન્યો અને કર્મઠ ગુજરાતના પનોતા પુત્ર એવા માનનીય અમિતભાઈ શાહ સાહેબ, એવા જ અહીંયા જિલ્લાના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલની રાહબરી નીચે જિલ્લાની સહકારી સંસ્થાઓ અને રાજ્યની સહકારી સંસ્થાઓ દિન પ્રતિદિન બહુ વિકાસ કરી રહી છે અને સહકારી પ્રવૃત્તિ મારફત જે ખેડૂતો છે એમને સારી એવી સહકાર મળી રહ્યો છે, સૌનો વિકાસ કરી રહ્યા છે. આ સહકારી ખરીદ વેચાણ સંઘમાં મારા વડીલ શ્રી માનની શ્રી જસાભાઈ બારડ સાહેબ, જેઓ પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે અને સહકારી બેંકના ચેરમેનથી માંડીને સહકારી ક્ષેત્રના ભામાશાહ એવા અમને જસાભાઈનું માર્ગદર્શન સતત મળી રહ્યું છે. અમારા ડોલરભાઈ અત્યારે રાજ્ય લેવલે ખેતી બેંકના ચેરમેન તરીકે પણ સારી એવી ખેતી બેંકનું કરે છે. આજે તેઓ રાજ્ય સહકારી સંઘના ડિરેક્ટર તરીકે પણ ચૂંટાણા છે. એવી જ રીતના અમારા ગુજકો માસોલના ચેરમેન શ્રી જે ઇફકોના પણ ચેરમેન છે એવા દિલીપભાઈ સંઘાણી સાહેબ અને અમારા બોર્ડના 2 ડિરેક્ટર શ્રી મનુભાઈ અને કરશનભાઈ, એમનું પણ આ સંસ્થાના વિકાસમાં સારો એવો ફાળો રહ્યો છે. આ સંસ્થા મારફત ખેડૂતોને વધારેમાં વધારે સારો સહયોગ મળે એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. 15% ડિવિડન્ડ અમે આજે વર્ષોથી આપીએ છીએ. જિલ્લા ખરીદ વેચાણ સંઘ અને જૂનાગઢ સહકારી સંઘ, આમ બંનેમાં ગુજરાત સરકાર અને ભારત સરકારે જે મેન્ડેટ પ્રથા ભારતીય જનતા પાર્ટીએ દાખલ કરી છે તે પ્રમાણે 2.5 વર્ષ માટેનો આ ચૂંટણી જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં ભાઈ શ્રી લક્ષ્મણભાઈ રામભાઈ યાદવ, જેઓ 8મી વખત બિનહરીફ ચૂંટાણા છે અને મેન્ડેટ પણ તેમના આવ્યા છે. તેવી જ રીતે વર્ષોથી જેણે કોકો બેંક સ્થાપના કરી ને આજે નેશનલ લેવલે નેશનલ જે કૃષિ બેંક છે અને રાજ્યની કૃષિ બેંક છે એના ચેરમેન તરીકે જે સેવા આપે છે અને એક બેંકનું આખું વાતાવરણ પીધું છે, તેને રાજ્ય સહકારી સંઘના ડાયરેક્ટર તરીકે આજે સર્વાનુમતે મૂક્યા છે. તે બદલ તેઓને હૃદયથી અભિનંદન. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. વાત કરીએ માંગનાથ મંદિરના પાટોત્સવની. તો જૂનાગઢના પ્રાચીન માંગનાથ મહાદેવ મંદિર ખાતે પાટોત્સવની શોભાયાત્રાનું આયોજન થયું હતું. પુરાણ પ્રસિદ્ધ માંગનાથ મહાદેવ મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે રવિવારે માંગનાથ મંદિરથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, આરતીબેન જોશી, વેપારી સહિતના શિવભક્તો જોડાયા હતા. વહેલી સવારથી મંદિર ખાતે મહાઆરતી અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. માંગનાથ મહાદેવજીનો પાટોત્સવ છે. 450થી વધારે વર્ષથી આ મહાદેવનું મંદિર છે. સ્વયં પ્રગટ અને જૂનાગઢના સૌથી પુરાનું ભૂતનાથની સાથેનું આ એક પ્રાગટ્ય સ્વરૂપ છે મહાદેવજીનું. એટલે આ ભૂમિ છે એ મહાદેવની ભૂમિ છે. આ ભૂમિ છે સતની ભૂમિ છે, આ સુરાની ભૂમિ છે, આ દાતારની ભૂમિ છે. અને આજે મહાદેવજીના માંગનાથ મહાદેવજીનો પાટોત્સવ છે. એટલે ભગવાનની સવારે પૂજા અર્ચના કરી નગરચર્યા માટે ભગવાન આખા જૂનાગઢના વિસ્તારમાં નીકળી લોકોને દર્શન આપે છે. એના દુઃખ દૂર કરવા ભગવાન સ્વયં માંગનાથ મહાદેવ પધારી અને લોકોને આશીર્વાદ અને દર્શન આપે છે. ત્યારે જે રીતે આ માંગનાથ મહાદેવની ટીમ કામ કરી રહી છે એમને ધન્યવાદ આપું છું. ખાસ કરીને પૂજારી દ્વારા આ મહાત્મય આ મંદિરનું, આ સતનું, આ શક્તિનું જ્યારે સારી રીતે પૂજન થાય અને લોકોની અંદર કહેવત છે આપણી કે આપણી જે આસ્થા છે કે આ સ્વયં પ્રગટ મહાદેવ છે, એટલે એમના દર્શન કરવાથી, એમની પૂજન કરવાથી, એમની ભક્તિ કરવાથી આપણા દુઃખ મહાદેવ હરે છે અને એની અંદર દરેક લોકોની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેવા ભગવાનના આશીર્વાદ છે. તો ભોળાનાથને પ્રાર્થના કરી કે હે માંગનાથ મહાદેવ, આ વિશ્વની અંદર શાંતિ રહે, આ દેશની અંદર શાંતિ રહે, આ રાજ્યની અંદર શાંતિ રહે અને મારું જૂનાગઢ એ શાંતિમય, સુખમય, સમૃદ્ધિમય અને એક ધાર્મિક, આધ્યાત્મિક નગરી બને એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. જય માંગનાથ મહાદેવ. આજે માંગનાથ મંદિરનો પાટોત્સવ. માંગનાથ મહાદેવ એ સ્વભૂયું લિંગ છે, સ્થાપિત લિંગ નથી. અહીંયા માંગા ભગત નામના ભગત હતા જે રોજ ભવનાથ પૂજા કરી અને પછી અન્ન પાણી લેતા. વરસાદનો સમય હતો અને એક સમયે ત્યાં ભવનાથ જઈ શકવાનું નહીં એમને. 3 દિવસ સુધી ત્યાં રસ્તામાં હતા. પછી ભગવાન શિવ ખુદ પ્રગટ થયા અને એમણે કહ્યું કે તમે હવે ભવનાથ હોવાની ત્યાં જરૂર નથી, આપણા પતંગરમાં
માંગનાથનું દર્શન થઈ જશે તમારું. જૂનાગઢના વોર્ડ નંબર 10ના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાઈ ગયો. જૂનાગઢ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને વોર્ડ નંબર 10ના લોકોનો સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દિવાળી અને બેસતા વર્ષ પછી વોર્ડ નંબર 10ના લોકો આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને સ્નેહ મિલન બાદ ગણેશજીની આરતીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 10ના ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આરતીબેન જોશી, દિવાળીબેન પરમાર, શીતલબેન જોશી તેમજ નાણાવટી બ્રદર્સના મેમ્બરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. તહેવારો ઉપર તહેવાર, દિવાળીની બધાએ મજા કરી, નોરતામાં બધાએ આનંદ કર્યો, નવા વર્ષમાં બધા એકબીજાને ખૂબ ખૂબ શુભકામના પાઠવી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતા આવ્યા હતા અને કમલમ ખાતે પણ નવા વર્ષની બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી. આજે વોર્ડ નંબર 10ના અમારા બધા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીનાનો એક સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો. ખૂબ સરસ રીતે બધાએ નવું વર્ષ ખૂબ સારું જાય, ભગવાન કાયમ તંદુરસ્તી આપે અને બધાને ખૂબ રદ્ધિ સિદ્ધિ આપે એ બધાએ આશીર્વાદ આપ્યા છે. આજના દિવસે બધા વોર્ડ નંબર 10ના જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એ બધા આજ આવ્યા છે. સરસ મજાનું ગણપતિ દાદાની આરતી પણ કરી અને હવે પછી ભોજન સમારંભ છે. બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. આજે અમારા વોર્ડ નંબર 10નું ગિરીશભાઈના નિવાસ સ્થાને સ્નેહ મિલન યોજવામાં આવેલ હતું. અમારા વોર્ડ નંબર 10ના બધા ભાઈઓ બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી અને આ સ્નેહ મિલનમાં અમે બધાએ જે એકબીજાના ઘરે ન જઈ શક્યા હોય તો અહીંયા બધાએ સાલ મુબારક કરી અને નવા વર્ષની શુભકામનાઓ બધાને પાઠવી હતી. ધન્યવાદ. આજે ગિરીશભાઈના બંગલે આજે આપણે સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. ખૂબ મોટી સંખ્યામાં બધા બહેનો અને ભાઈઓ પણ હાજર થયા અને મા અનુભવો પણ હાજર થયા. મારા મોટા ભાઈ એવા ગિરીશભાઈ, ડેપ્યુટી મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેજા, મારા બેન એવા મોટા બેન આરતીબેન જોશી અને મારા વોર્ડના તમામ બહેનો આજ ખૂબ બધાએ અમે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો છે. અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે બધાય બહેનોનો અને બધાય ભાઈઓનો આ વર્ષ બહુ સારું જાય એવા હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. અને એમાં આરતીનો પણ કાર્યક્રમ રાખ્યો અને બધાય સાથે મળીને આરતીનો પણ કાર્યક્રમ કર્યો અને ભગવાન તમામની આશા પૂરી કરે એવી મારી પ્રભુ પાસે પ્રાર્થના. આજ રોજ આપણે ગિરીશભાઈ કોટેચાના બંગલે સ્નેહ મિલનનો કાર્યક્રમ અહીં રાખવામાં આવેલો છે. 10 નંબર વોર્ડના ભાઈઓ તથા બહેનો મોડી સંખ્યામાં હાજર રહ્યા અને બધાને ગિરીશભાઈએ ખૂબ ખૂબ અભિનંદન આપે એ બદલ. સમાચારમાં સમય થઈ ગયો છે. ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી,
પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. જૂનાગઢમાં પરિક્રમાનો માહોલ ચાલી રહ્યો હતો ત્યારે એક જ નંબરની 2 ટ્રાવેલ્સ બસ ઝડપાતા સનસનાટી મચી હતી. પરિક્રમામાં એક જ સરખા નંબરવાળી 2 ટ્રાવેલ્સ ઝડપાતા તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ RTO દ્વારા લીલી પરિક્રમામાં ભાવિકોને લેવા મૂકવા આવેલી બસ માટે RTO દ્વારા શિવશક્તિ અને શ્રીનાથ ટ્રાવેલ્સ લખેલી GJ11Z0663 આ એક જ સરખી નંબરની 2 બસો પકડી પાડવામાં આવી હતી. અગાઉ પણ વલસાડ RTOએ આ જ નંબર પ્લેટવાળી ત્રીજી ટ્રાવેલ્સ બસ ડિટેન કરી હોવાનું પણ સામે આવ્યું છે. ગિરનાર પરિક્રમામાં આવેલા શ્રદ્ધાળુઓને પરિવહનને લઈ ગુજરાતભરમાંથી અલગ અલગ જગ્યાએથી વાહનો આવે છે.
જેને લઈ આરટીઓ વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગની કામગીરીના ભાગરૂપે જૂનાગઢના આરટીઓ એબી પંચાલ અને ટ્રાફિક પીઆઈ વસ્તલ સાવજે ગિરનાર પરિક્રમામાં આવતા વાહનોના ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે એક જ નંબર પ્લેટ લગાવેલી 2 ટ્રાવેલ્સ જોવા મળી હતી, જેને લઈ બંને ટ્રાવેલ્સને રોકી ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારે શિવશક્તિ ટ્રાવેલ્સ અને શ્રીનાથજી ટ્રાવેલ્સ લખેલી આ ટ્રાવેલ્સ એક જ નંબર પ્લેટ હોવાથી બંને ટ્રાવેલ્સને આરટીઓ કચેરીએ લઈ જવામાં આવી હતી અને આરટીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી છે. જેમાં અગાઉ વલસાડ આરટીઓ દ્વારા પણ આ જ નંબર પ્લેટ લગાવેલી એક ટ્રાવેલ્સ ડિટેન કરી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. ગુજરાતમાં પ્રથમ વખત કોઈ એક જ નંબર પ્લેટ લગાવેલી 3 ટ્રાવેલ્સ ચાલતી હોવાની બાબત સામે આવતા આરટીઓ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તારીખ 14/11/2024ના રોજ રાત્રિ સમય દરમિયાન એક ખાનગી બાતમી મળેલ કે જૂનાગઢ સિટી એરિયામાં એક જ નંબરની 2 બસ વહન કરી રહી છે. જે બાતમીની ખાતરી કરવા અત્રેની ટીમ દ્વારા જાત તપાસ કરવામાં આવેલ, જેમાં એક બસ મજેવડી ગેટ પાસે અને બીજી બસ જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે જણાઈ આવતા ટ્રાફિક પોલીસની મદદ લઈ તેઓના સંકલનમાં રહી બંને બસોને જૂનાગઢ કચેરી ખાતે એકત્રિત કરવામાં આવેલ અને બંને વાહનોની ભૌતિક તપાસણી કરવામાં આવેલ, જેમાં એક બસમાં ઓરિજિનલ ચેસિસ નંબર જણાઈ આવતા લાગતા વળગતા ઓફેન્સ બુક કરીને ચલણ ઇસ્યુ કરવામાં આવેલ અને અન્ય બસ જેમાં કોઈ પણ ચેસિસ એન્જિન નંબર જણાઈ ન આવતા તે બસની ઓળખ ન થતાં તે બસને અત્રેની કચેરી ખાતે ડિટેન કરવામાં આવેલ છે. વધુમાં જણાઈ આવેલ છે કે એપ્રિલ 2024માં આ જ નંબરની એક બસ વલસાડ કચેરી ખાતે ડિટેન રાખવામાં આવેલ છે અને તેમાં પણ કોઈ પણ ચેસિસ નંબર જણાઈ આવેલ નથી અને આજની સ્થિતિએ તે બસ વલસાડ કચેરી ખાતે ડિટેન હાલતમાં પડેલ છે. સદર કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને નિયમ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જૂનાગઢથી રાજકોટ તરફ જતા હાઈવે ઉપર ગખમાર અકસ્માત સર્જાયો હતો. 2 બાઇક અને 1 કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. આ ટ્રિપલ અકસ્માતમાં 5 વ્યક્તિને ઈજા પહોંચી હતી, જેમાં પીપળવા ગામના બોગાભાઈ ભીખાભાઈ ડાભી, અજયભાઈ બોગાભાઈ ડાભી, લાખાભાઈ રાણાભાઈ ડાભી, હેતલબેન લાખાભાઈ ડાભી અને રવિભાઈ લાખાભાઈ ડાભીને ઈજા થતાં સારવાર માટે 108 મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હું કાર લઈને રાજકોટ તરફથી આવી રહ્યો હતો. શું ઘટના બની? કઈ રીતે? હું રાજકોટ થી આવી રહ્યો હતો, જુનાગઢ જતો હતો. પછી પેલા કાકા અને 3-4 જણ બાઇક લઈને આવતા હતા રોંગ સાઈડમાં, સામેની સાઈડ મતલબ. પછી આ ભાઈએ છે ને પેલો જે પગ ભાગો ને એ છે ને ભાઈએ રોડ બાજુ ટર્ન મારી દીધો. મેં તો બહુ બચાયા બરાબર, પણ એ ભાઈ આવી જ ગયા. મેં ગાડી એ બાજુ લીધી અને એ બાજુ આવી ગયા. પછી આ 3 થી 4 માણસ છે, બાઇક સવારી હતા. સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની શાળાઓમાં દિવાળી વેકેશન પૂરું. 21 દિવસ પછી બાળકોના કલસોરથી શાળાઓ ધમધમી. ગુજરાત રાજ્ય સરકારી સંઘના ડિરેક્ટર તરીકે જૂનાગઢના અગ્રણી ડોલરભાઈ કોટેચાની થઈ બિનહરીફ વરણી. સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવનો પાટોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાયો. શોભાયાત્રામાં જય માંગનાથનો નારો ગુંજી ઉઠ્યો અને એક જ નંબર પ્લેટવાળી 2 ગાડી જૂનાગઢમાંથી ઝડપાઈ. આરટીઓ અને પોલીસની સંયુક્ત કામગીરી હાથ ધરાઈ. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. નમસ્કાર.